નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો વડિયાના ઢુંડિયા પીપળિયા ગામ નજીક જમીનમાંથી કાળો પદાર્થ લાવા જેવો નીકળ્યો હતો। સમગ્ર વાત કરીએ તો વડિયાના ઢુંડિયા પીપળિયા ગામથી 3 કિલોમીટર દૂર ચામુંડ માતાજીનું મંદિર ઊંચા ટેકરા પર આવેલું છે, જ્યાંથી 500 મીટરના એરિયામાં જમીનમાં મોટા હોલ પડી ગયા હતા। તેમાંથી કાળો લાવા જેવો પદાર્થ નીકળ્યો હતો, જે સુકાઈને કાચના ટુકડા જેવો છે। ઢુંડિયા પીપળિયાના લોકો આજે ચામુંડમાના દર્શને ગયા, ત્યારે દર્શનાર્થીઓને લાવા જેવા પદાર્થ નજરે પડતા ઢુંડિયા પીપળિયાના સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી। આ લાવા જેવા પદાર્થ માટે આજુબાજુના લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। તમારું નામ અને જે જમીનમાંથી આ નીકળે છે એ બાબતે કહો ને। મારું ગામ ઢુંડિયા પીપળિયા, મારું નામ ગજેન્દ્ર પટોળિયા, તાલુકા પંચાયત સદસ્ય, ભારતીય જનતા પાર્ટી। અને અમારા ઢુંડિયા પીપળિયા ગામથી દૂર 3 કિલોમીટર ને છેટે ચામુંડમાનું મંદિર આવેલું છે, અને ચામુંડમાના મંદિરથી 500 મીટર દૂર ત્યાં અમુક એવા ખાડા પડી ગયેલા છે અને હોલ પડી ગયેલા છે મોટા મોટા, એમાંથી લાવારસ જેવો પદાર્થ નીકળેલો છે। અને એવા હોલ ઘણા બધા પડેલા છે। થાંભલો ભરેલો છે, એમાં પણ થાંભલાના જે ભરાણ કરેલું છે એમાં પણ પથ્થરમાં હોલ પાડી દીધા છે, અને કાળો પદાર્થ એવો નીકળ્યો છે, જેથી કરીને તંત્રને અમે જાણ કરી છે કે આની તપાસ કરવામાં આવે કે હકીકતમાં લાવારસ છે કે કઈ વસ્તુ છે। શું નામ તમારું અને તમારા પીપળિયા મુકામે શું છે? મારું નામ વિશુભાઈ બસિયા, હું ઢુંડિયા પીપળિયા ગામે ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું, અને અમે ને તાલુકાના સદસ્ય ગજેન્દ્રભાઈ પટોળિયા અમે બંને માતાજીના દર્શન કરવા આવ્યા। દર્શન કરીને અમે ગામમાં બાઇક મૂકેલી હતી, ત્યાં આવીને જોયું તો નકરા હોલ હતા અને કાચના ટુકડા જેવો પદાર્થ નીકળ્યો હતો, અને અમે તપાસ કરતાં કીધું આમાં કંઈક લાવારસ જેવી વસ્તુ નીકળી છે। તો અમે એ તપાસ કરતાં ઇલેક્ટ્રિકનો પોલ છે ત્યાં પણ જોયું તો એમાં ભરાણ કર્યું, એમાં પણ ઘણા બધા હોલ પડેલા છે। તો અમને એમ થયું કે આ લાવારસ છે શું છે, તે અમે પત્રકાર મિત્રોને અમે જાણ કર્યા પછી કે શું છે એનું સંશોધન કરે, બરાબર છે, એટલે એ લોકો એને એની રીતે મીડિયામાં મૂકે અને તંત્રને પણ અમે જાણ કરી આ શું છે શું નહીં એ લોકો કન્ફર્મ કરે, એટલે હું કહીને મારા શબ્દને વિરામ આપું છું।